સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે આજની તે 3 નવી ભરતીઓની જે જાહેરાત મળી છે તેના વિશે આપણે વાત કરવાના છે, જેમાં લાયકાત સ્નાતક અને અન્ય લાયકાત ઉપર ભરતી રહેલી છે. મિત્રો, આપણે ડેઈલી છે જે છે ભરતી વિશેના વિડીયો મૂકીશું. ડેઈલી જેટલી પણ ભરતીઓ આવશે તેનો વિડીયો મૂકીશું. તો આજે આપણે આ 3 ભરતીઓ વિશે આ વિડીયોમાં માહિતી મેળવવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલી ભરતી મિત્રો છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી માટેની જે જાહેરાત છે બહાર પડી છે તેના વિશે વાત કરીએ. તો મિત્રો, સાબરકાંઠા જિલ્લામાં છે જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રોગ્રામ હેઠળ મિત્રો છે આ ભરતી છે તે જાહેર કરવામાં આવી છે. આ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ખાલી જગ્યા રહેલી ભરતી ઉપર કરાર આધારિત ભરતી કરવામાં આવશે. આ માટે જે છે માન્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ છે તે તારીખ 21/8થી લઈને 30/8 સુધી છે તે આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ છે arogyasathi.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર મુલાકાત લઈ ત્યાંથી ફોર્મ ભરવાનું રહેશે. હવે મિત્રો, આના વિશે માહિતી મેળવીએ તો કઈ જગ્યા છે. તો કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની કુલ 5 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે. અને આ માટે છે CCCH પાસ કરેલ જે બોન્ડેડ ઉમેદવાર છે તેને જે પ્રાથમિકતા આપવામાં આવશે. અને આ માટે છે BSc નર્સિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો પોસ્ટ બેઝિક BSc નર્સિંગ કોર્સમાં જે જુલાઈ 2020થી સામેલ કરેલ હોય તેવા ઉમેદવારો પણ અહીં છે તે આમાં એપ્લાય કરી શકે છે. એટલે કે મિનિમમ તમને છે BSc નર્સિંગ આમાં છે જે માંગવામાં આવેલું છે શૈક્ષણિક લાયકાતમાં. અને પગાર ધોરણની વાત કરીએ તો 30,000 સુધીનું પગાર ધોરણ છે, ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે. અને વધુમાં વધુ 10,000 સુધી છે પરફોર્મન્સ જે છે લિંક ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર રહેશે. એટલે કે 10,000 સુધીનું તમને છે ઇન્સેન્ટિવ પણ મળી શકે છે. ફિક્સ દર 30,000 પગાર છે અને 10,000નું વધારાનું ઇન્સેન્ટિવ પણ મળી શકે છે. તો આ પ્રમાણે મિત્રો છે 30 તારીખ સુધી આની જે છે તમે અરજી કરી શકો છો આરોગ્ય સાથી જે છે વેબસાઇટ ત્યાંથી. અને આમાં છે BSc નર્સિંગ લાયકાત રહેલી છે. ત્યારબાદ મિત્રો આપણે બીજી ભરતી વિશે વાત કરીએ તો ICTC કાઉન્સિલરની વોક એન્ડ ઇન્ટરવ્યૂની જાહેરાત છે. એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે. અને આ છે મિત્રો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિસાવદર, જિલ્લો જુનાગઢ ખાતે છે આ ભરતી રહેલી છે. અને 11 માસના કરાર આધારિત આ ભરતી રહેલી છે. આ માટે જે છે લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો છે નિયત ફોર્મનો નમૂનો અહીં છે જુનાગઢ જે છે જુનાગઢ DP gujarat.gov.in આ જિલ્લાની પંચાયત જુનાગઢની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. ત્યાંથી તમે ફોર્મ અને યોગ્ય લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો સ્વપ્રમાણિત અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઇન્ટરવ્યૂ સમયે છે તમારે સાથે લાવવાના રહેશે. લાયકાત આમાં ગ્રેજ્યુએશન છે. ગ્રેજ્યુએશન તમને છે તે સાયકોલોજી, સોશિયલ વર્ક અથવા તો જે છે તમે હ્યુમન ડેવલપમેન્ટમાં કે નર્સિંગનું 3 વર્ષનો એક્સપિરિયન્સ, કાઉન્સેલિંગનો, તો એ વગેરે તમે લાયકાત ધરાવતા હોય તો તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પગાર ધોરણ તમને છે 21,000 રૂપિયા સુધીનું પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે. મહત્તમ વયમર્યાદામાં મિત્રો આમાં રાખવામાં આવેલી છે 50 વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા છે રાખવામાં આવેલી છે. અને ઇન્ટરવ્યૂ માટેનું રજિસ્ટ્રેશન સમય છે સવારના 10 થી 12 અને 26/8/2025 તારીખ આપેલી છે. આ સ્થળ ઉપર તમારે છે જવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ TB સેન્ટર, રૂમ નંબર 111, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ જે ત્યાં ખાતે તમારે જવાનું રહેશે. અને ઉમેદવારો છે સ્વખર્ચે છે ત્યાં રૂબરૂ માટે ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. તો આ મિત્રો છે વોક એન્ડ ઇન્ટરવ્યૂ ભરતી રહેલી છે જુનાગઢ જિલ્લાની. ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્રીજી ભરતી મિત્રો છે તે દાહોદ જિલ્લામાં ભરતી છે. અને છેલ્લી તારીખ 23/8/2025 છે. આમાં મિત્રો છે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે. પેલી છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની 25 જગ્યા ઉપર ભરતી છે, જેમાં જે છે 30,000 રૂપિયા ફિક્સ જે છે પગાર ધોરણ અને 10,000 સુધીનું જે ઇન્સેન્ટિવ મળવાપાત્ર થશે તે રહેલું છે. આમાં મિત્રો છે BSc નર્સિંગ માગેલું છે.
જે આપણે અગાઉની ભરતીમાં જોયું તે મુજબ બીએસસી નર્સિંગ છે. બીજી મિત્રો ભરતી છે, બીજી પોસ્ટ છે મેડિકલ ઓફિસરની એક જગ્યા છે અને 75,000 રૂપિયા જેવું છે પગાર ધોરણ આપવામાં આવશે. અને આમાં છે તે MBBS કરેલ ઉમેદવારો હોય તે આમાં એપ્લાય કરી શકે છે. અને ત્રીજી પોસ્ટ છે ઓડિયોલોજિસ્ટની એક જગ્યા ઉપર, જેમાં માસિક પગાર ધોરણ છે તે 19,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે તે ભરતી કરવામાં આવશે. આમાં માનનીય સંસ્થામાંથી ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ અથવા તો પેથોલોજીમાં સ્નાતક અથવા તો બીએસસી ઇન સ્પીચ એન્ડ હાયરિંગમાં કરેલી હોય તો એપ્લાય કરી શકે છે. મિત્રો છે આમાં મહત્તમ જે છે 40 વર્ષથી વધુ ના હોય તેવા ઉમેદવારો બધી જ જે છે લાયકાત ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે કે મહત્તમ વયમર્યાદા છે 40 વર્ષ સુધી રાખવામાં આવેલી છે. તો મિત્રો આ હતી 3 અલગ અલગ જે છે ભરતી. મિત્રો આ ભરતી છે દાહોદ જિલ્લાની હતી અને આગલી ભરતી તમે જોઈ હશે જુનાગઢ જિલ્લાની, અને એની પહેલાંની ભરતી છે તે સાબરકાંઠા જિલ્લામાં. તો આ 3 મુખ્ય ભરતીઓ છે આજરોજ આવી છે, જેમાં છે બીએસસી નર્સિંગ છે તે માગેલું છે. તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તો તે અલગ અલગ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે છે અરજી કરી શકો છો. અને અહીં તમને છે જે આ છે મિત્રો તે પણ તમારે છે જુનાગઢ જિલ્લાની આ જે છે દાહોદ જિલ્લાની જે છે આરોગ્ય જે શાખા છે તેમાં જઈને તમારે આનું ફોર્મ જે છે દાહોદ જિલ્લાની ભરતી માટે ભરવાનું રહેશે.